મમ્મી હા બેટા. ચા બનાવો છો? હા, હું ચા બનાવું છું. ચા તો હું મમ્મી રોજ બનાવું છું, પણ મારે છે ને બજાર જેવી ચા ક્યારેય નથી બનતી, અને ચામાં છે ને રોજ જુદો જુદો સ્વાદ આવે છે. તો આવું કેમ થતું હશે? જો બજાર જેવી ચા બનાવી હોય તો આ રીતે તપેલી લેવાની. હા. અને એમાં 1 કપ માપ રાખી અને પાણી રેડવાનું. અચ્છા, 1 કપ દૂધ લેતા હોય તો 1 કપ પાણી. 1 કપ દૂધ લેવાનું, 1 કપ પાણી. તો પેલું પાણી રેડી અને પછી એને કમ્પ્લીટ ઉકળવા દેવાનું. બરાબર. ઉકળ્યા પછી એમાં મસાલો નાખવાનો. એમાં ઇલાયચી અને આદુ છીણીને નહીં નાખવાનું, વાટીને નાખવાનું. વાટેલું મસાલો નાખ્યા પછી કોઈને વળી ફુદીનો ભાવતો હોય તો ફુદીનો પણ નાખી શકે. હા, જે ફ્લેવર ની જોઈતી હોય એ પાણીમાં નાખી દેવાનું. નાખી શકે. એ નાખ્યા પછી પણ 1 મિનિટ ઉકળવા દેવાનું. ઓકે. એ મસાલો કમ્પ્લીટ ઉકળી જાય અને ત્યાર પછી એમાં ચા ખડ નાખવાની. ચા અને ખાંડ બંને નાખ્યા પછી એને 2 મિનિટ સુધી સરસ ઉકળવા દેવાનું. બરાબર. એ ઉકળ્યા પછી એમાં 1 કપ આપણે જે લીધો હોય એ માપ એ દૂધ રેડી દેવાનું. ઓકે. એ દૂધ રેડ્યા પછી એને ઉભરા આવે એટલે 4-5 વાર ઉભરાવા દેવાના અને હલાવતું રહેવાનું. હા, ચમચાથી હલાવતું એટલે ચોટી ના જાય. ચોટી ના જાય. બરાબર. એ ઉકળે 4-5 વાર જ હલાવવાનું. જો વધારે ઉકળી જશે તો કડવી લાગશે અને ઓછી ઉકળશે તો ભાવશે નહીં. આપણે જે પરફેક્ટ ચા નો સ્વાદ લાવવો છે એ નહીં ભાવે. તો 4-5 ઉભરા આવે પછી એ ચાને બંધ કરી દેવાની. મમ્મી, દૂધ કયું લેવાનું? દૂધ હું અમૂલ ગોલ્ડ લઉં છું. ઓકે, એટલે વધારે જાડી જોઈતી હોય તો વધુ ફેટ વાળી દૂધ લે. ફેટ વાળું, શક્તિ વાળું કોઈ પણ ભેંસનું વાપરી શકાય.